ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જંગલી જનાવરોના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે। આજે પાલીતાણા તાલુકાના ટોડી ગામે બકરા ચરાવી રહેલા માલધારી વિજયભાઈ રબારી પર સિંહે અચાનક હુમલો કરી દીધો હતો। જો કે હુમલા દરમિયાન સિંહની નજર નજીક ઊભેલી બકરી પર પડતા તે વિજયભાઈને છોડીને બકરીને ઉઠાવી ગયો હતો, જેથી માલધારીનો સદનસીબે જીવ બચી ગયો હતો। ઘટના બાદ ઈજાગ્રસ્ત વિજયભાઈને સારવાર અર્થે પાલીતાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બનાવની જાણ થતાં જ પાલીતાણાના ધારાસભ્યશ્રી, વન વિભાગનો સ્ટાફ તેમજ રબારી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા અને વિજયભાઈના ખબર અંતર પૂછ્યા હતા। આરબી રાઠોડ, એપીએન અસૂલ ન્યૂઝ, પાલીતાણા। શું કરતા હતા તમે? બકરા સરતા કઈ રીતે સાવજે હુમલો કર્યો તમારી પર? બકરું થોપી લીધું એટલે આકલો કર્યો એટલે બકરાને સીધું મારી પડ્યું। તમે ઉડકારવાની કોશિશ કરી? બરાબર। એ પછી કઈ રીતે સિંહ વયો ગયો? પછી કાલે મારા ભાઈ મારા કાકા હતા એને આકલા કર્યા ને મેં એને આકલો કર્યો એટલે પછી મૂકી દીધું, મૂકીને પાછો બકરું લઈને વયો ગયો। કેટલા ગોવાળ હતા તમે? બે જ થી। બે જ હતા? બીજું કોણ હતું? મારા કાકા હતા। એનું શું નામ? હીરાભાઈ। ગંજીને કર્યો કરી નાખો જરા, ઠેકી તો દુખાય બધા। ગામ ટોડી તાલુકો સિહોર। સિંહે એક ભાઈ અમારા ભાઈ ઉપર અટેક કર્યો છે અને બકરા લઈને આવતા હતા ડુંગરમાંથી, તો બકરાને પકડવા ગયો સિંહ એટલે એને આકલા કર્યા એટલે એની ઉપર એટેક કર્યો અને પછી અમે એક બે જણા દોડાદોડ થઈને એને મૂકાવ્યો એટલે સિંહ પછી બકરો લઈને વયો અને એ ભાઈને મૂકી દીધા। એ ભાઈને બધું બહુ ઉગાડ્યું છે અને અત્યારે હાલ અમે હોસ્પિટલમાં જઈએ નંગવી સાહેબના પાલીતાણા। અને હવે અમારે સરકારને એવી અપીલ છે કે હવે આ જનાવરનું કાંઈ રસ્તો નિવારણ લાવે। અટેક માલ ઉપર તો અવારનવાર રોજ કર્યા જ કરે છે, હવે માણસો ઉપર એને શરૂ કર્યું છે। હમણાં ભાવનગર જિલ્લામાં ટૂંક સમયમાં ઘણા કિસ્સા બન્યા છે માલ ઉપર અટેક કરવાના, એટલે સરકારને નમ્ર અપીલ છે કે કાકાનું નિવારણ લાવો। હવે કદાચ જનાવરો ન ઉપાડે તો તમારો શું આગામી કાર્ય કરો? કદાચ સરકાર આવો તમારે જંગલના જનાવરો ન ઉપાડે તો આગામી કાર્યક્રમ તમારો કોઈ ખરો? આગામી કાર્યક્રમ અમે પહેલા તાલુકા કક્ષાએ રજૂઆત કરશું, એ કંઈ રિઝલ્ટ ન આપે તો અમે જિલ્લા કક્ષાએ જઈશું, બાકી અમારે ગાંધીનગર જવાની તૈયારી છે આ માટે, આનું નિવારણ માટે। NH ગોલેતર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર। આજે ટોડા ગામે સાંજના સમયે માલધારી ઉપર સિંહ દ્વારા ઇન્જરી કરવામાં આવેલી છે, એને હોસ્પિટલ અહીંયા પાલીતાણા ખાતે લાવેલ છે અને એને હાલ સારું છે। બીજું આ જનાવરો માટેનો બીજી કોઈ બેન કઈ વ્યવસ્થા થઈ શકે કે નહીં આપના તરફથી? જનાવર માટે હાલ લાઈનને છે ને રેસ્ક્યુ માટે ટીમ કામ પર લાગી ગઈ છે, એને વહેલામાં વહેલી તકે રેસ્ક્યુ કરી લેવામાં આવશે। બેન, જાણવા મળ્યું છે કે જે ગરાજિયામાં હુમલો કર્યો સિંહણે, એ સિંહણ પણ આજની તારીખે પકડાણી નથી, એના માટે શું કહેવા માંગો તમે? એ માટે મને બહુ આઈડિયા